ઇસ્કોન બ્રિજ કેસમાં તથ્ય પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી। પહેલા સાક્ષીની તબિયત લથડ્યા પછી હવે અન્ય સાક્ષીઓની જુબાની લેવાઈ। તથ્ય પટેલ સાથે કારમાં રહેલા તેના મિત્રએ તથ્યની વિરુદ્ધમાં જુબાની આપી। તથ્ય સાથે તેની કારમાં સવાર આર્યન પંચાલની જુબાની લેવામાં આવી છે। ઘટનાને નજરે જોનારા અલ્તસમ કુરેશીએ કોર્ટમાં જુબાની આપી છે। કારમાં ક્ષમતાથી વધુ લોકોને બેસાડીને પૂર ઝડપે કાર હંકારી હોવાનું તેને કહ્યું। બંને સાક્ષીએ તથ્ય પટેલની વિરુદ્ધમાં જુબાની આપી છે। આગામી 9 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, ઇસ્કોન બ્રિજ કેસમાં તથ્ય પટેલ સામે હવે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, શું વધુ વિગત? જી હા, જે રીતે વાત કરવામાં આવે તો ઇસ્કોન બ્રિજ ઉપર 9 લોકોનો જીવ લીધો હતો, બેફામ રીતે ગાડી ચલાવી હતી તેવા તથ્ય પટેલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ છે અને હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણીની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો પ્રથમ જે સાક્ષી હતો તે બીમાર હોવાની વાત કરીને લેખિતમાં રિપોર્ટ આપ્યો હતો અને ત્યારબાદ બીજા સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી, તેમના નિવેદન લેવામાં આવ્યા હતા। ત્યારે તેમની સાથે જ રહેલા આર્યન પંચાલ કે જે ગાડીમાં જગુઆર ગાડીમાં સવાર હતો તેને જ નિવેદન આપ્યું છે કે તેને અનેક વખત ના પાડી હતી તથ્યને, તેમ છતાં પણ તે પૂરપાટ ગતિએ કાર ચલાવી હતી અને ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં લોકોને બેસાડ્યા હતા, તેમાં મિત્ર સર્કલને બેસાડ્યા હતા। એટલે કહી શકાય કે 2 નિવેદન લેવામાં આવ્યા છે। બે નિવેદન તથ્ય પટેલની વિરુદ્ધમાં લેવામાં આવ્યા છે। ત્યારે કહી શકાય કે હજુ પણ અનેક નિવેદનો લેવાના બાકી છે। ત્યારે આગામી સુનાવણી 9 ડિસેમ્બરના રોજ યોજાશે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આપનો આભાર।